આપણું ખાનપાન આપણા આરોગ્યને ખૂબ અસર કરે છે, એટલે આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી છે। પરંતુ આજકાલ મોટા શહેરોમાં મહિલાઓની આદતો અને ખાનપાન પણ બદલાયા છે, જેની અસરો પણ ખૂબ ગંભીર જોવા મળી રહી છે। અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોની સાથે સાથે મહેસાણા જેવા શહેરોમાં પણ નવા જન્મેલા બાળકની તંદુરસ્તીને લઈ ચિંતા ઉપજાવનારી હકીકતો જાણવા મળી છે। ગુજરાતમાં એપ્રિલ 2025થી ઓક્ટોબર 2025ના ગાળામાં 6000 કરતાં વધુ સગર્ભા મહિલાઓ 35 કિલો કરતાં ઓછા વજનની નોંધાઈ છે। આટલું ઓછું વજન હોય તેવી મહિલાઓનું બાળક પણ તંદુરસ્ત જન્મી નથી શકતું। મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે 45 કિલો કરતાં ઓછું વજન હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની વ્યાખ્યામાં આવે છે અને 35 કિલો કરતાં ઓછું વજન ધરાવતી મહિલાઓનું બાળક તંદુરસ્ત ન જન્મી શકે તેવું તબીબોનું મત છે। મહેસાણા જિલ્લામાં 198 સગર્ભા મહિલાઓ 36 કિલોથી ઓછા વજનવાળી સામે આવી છે। દાહોદ, આણંદ અને વલસાડમાં 400 કરતાં વધુ આવી મહિલાઓ નોંધાઈ છે, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં 8 મહિલાઓ નોંધાઈ છે। મહેસાણા જિલ્લાના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે। અહીં મહિલાઓને શારીરિક નબળાઈની અસર પણ ખૂબ જ ગંભીર છે। મહેસાણામાં 8 કરતાં ઓછું હિમોગ્લોબિન ધરાવતી 168 મહિલાઓ આ સમયગાળા દરમિયાન નોંધાઈ છે। 168 મહિલાઓમાંથી 166 મહિલાઓમાં આયર્નની પણ ઉણપ જોવા મળી હતી। આ મહિલાઓમાં 30 મહિલાઓને લોહી ચડાવવું પડ્યું હતું, જ્યારે 39 મહિલાઓને FCMની સારવાર અપાઈ હતી, જ્યારે 99 મહિલાઓને આયર્ન સુક્રોઝના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા। નિષ્ણાંતોના મતે રાજ્યમાં તંદુરસ્ત બાળક જન્મે તે માટે સરકારે અનેક યોજનાઓ ઘડેલી છે, પરંતુ સગર્ભા માતાને મેડિકલ ઓફિસર અથવા આશા વર્કર્સ દ્વારા પ્રેગ્નન્સી દરમિયાન કોલ કરીને તેની દેખરેખ પણ રાખવામાં આવે છે, પરંતુ મહિલાઓ પોતાના બાળક માટે પણ કાળજી નથી લેતી। ઘણી મહિલાઓ પોતાના વ્યસનના કારણે પોતાના સંતાનના આરોગ્યને પણ જોખમાવે છે।